નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે આપણા ધોરણ 6ના સેમિસ્ટર 2ના ચેપ્ટર 1ની એક્ટિવિટી 3ને સમજવાના છીએ. તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ. અહીં આપણને કહ્યું છે રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ, જેનો અર્થ થાય છે કે સંવાદ વાંચો અને તેનું પ્રદર્શન કરો. ડાયલોગ્સ એટલે સંવાદ, જે કન્વર્ઝેશન આપણને આપ્યા છે. અહીં જે પહેલો સંવાદ છે એ આપણને આપ્યો છે ઇન ધ કોમ્પ્યુટર રૂમ, એટલે કે કોમ્પ્યુટર રૂમની અંદર, જ્યાં મૈત્રી કહે છે પ્લીઝ ક્લોઝ ધ ડોર, ધીસ ઇઝ એન એસી રૂમ, એટલે કે મહેરબાની કરીને દરવાજો બંધ કરો, આ એક એસી રૂમ છે. ત્યારે તનુ કહે છે યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન, એટલે કે હા પણ બારી ખુલ્લી છે. દરવાજો બંધ કરવાથી એમ ફરક ના પડે કારણ કે બારી ખુલ્લી છે એવું તનુ કહેવા માંગે છે. ત્યારે મૈત્રી કહે છે કે પ્લીઝ ક્લોઝ ઇટ ટુ, એટલે કે મહેરબાની કરીને તેને પણ બંધ કરો. TOO અર્થ થાય છે પણ, એટલે મૈત્રી કહે છે મહેરબાની કરીને તેને પણ બંધ કરો. ત્યારે તનુ કહે છે ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ, સારું હું જાઉં અને તે બંધ કરી દઉં. ત્યારે એક બીજી કિંજુ કરીને છોકરી છે એ કહે છે ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ, એટલે કે તારો જે પ્રોજેક્ટ છે એ તારી પાસે તૈયાર છે. ત્યારે મૈત્રી કહે છે યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ, કે હા એ મારી પેન ડ્રાઈવમાં છે. એટલે શી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ, એટલે એ શું કરે છે એની જે બેગ છે એ ખોલે છે અને એની અંદર જે પેન ડ્રાઈવ છે એને શોધવા માંડે છે. લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ, પેન ડ્રાઈવ શોધવા માંડે છે. ઓહ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ, એટલે કે મારા બેગમાં તો કોઈ પેન ડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, હું એને ક્યાંથી ડાઉનલોડ કરી શકું છું? મારા મેલમાંથી. જે આપણો ઈમેલ હોય છે એની વાત કરી રહ્યા છે. ઈમેલમાંથી એને ઈમેલમાં નાખી હશે, જે પ્રોજેક્ટ છે એનો એ ઈમેલમાં હશે તો ત્યાંથી તે ડાઉનલોડ કરી શકે, પણ એના માટે એને પેન ડ્રાઈવ જોઈએ. એટલે એ કિંજુને કહે છે કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ, એટલે કે કિંજુ શું તું મહેરબાની કરીને તારી પેન ડ્રાઈવ મને આપી શકે છે? ત્યારે કિંજુ કહે છે સોરી આઈ કાન્ટ, આઈ એમ યુઝિંગ ઇટ નાવ, એટલે કે માફ કરશો હું નહીં આપી શકું. કેમ? કારણ કે એ રહી અત્યારે એ પેન ડ્રાઈવનો યુઝ કરી રહી છે, વાપરી રહી છે. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ, એટલે કિંજુ શું કહે છે કે હાલ નહીં આપી શકું પણ હું તને રિસેસ પછી મારી પેન ડ્રાઈવ આપીશ. હવે આપણને બીજો જે સંવાદ છે એ ડ્યુરિંગ ધ રિસેસ, એટલે વિરામના સમયે, જ્યારે એમની રિસેસ પડે છે એ સમયે સંવાદ આપણને આપ્યો છે. અહીં મૈત્રી બોલે છે લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ, શું કહે છે કે બધા અહીં જુઓ મારું નવું લંચ બોક્સ, ટિફિન લાવી છે રે નવું એ બતાવે છે. ત્યારે કિંજુ કહે છે કેન આઈ સી ઇટ, શું હું એને જોઈ શકું? ત્યારે મૈત્રી કહે છે ઓફકોર્સ, જરૂરથી, અલબત્ત, બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી, એટલે કે ક્યારે જોઈ શકીશ? આફ્ટર ધ લંચ, આપણે ખાઈ લઈએ, લંચ કરી લઈએ પછી તું જોઈ શકીશ. અત્યારે કમ જોઈન મી, એટલે કે મારી સાથે જોડાઈ જાવ, એટલે નાસ્તા માટે કહે છે મૈત્રી. તો અહીં આ સરસ મજાનો જે સંવાદ છે આખો એ પૂર્ણ થાય છે અને આપણી એક્ટિવિટી 3ની એક્સરસાઇઝ એ પૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં આપણે આગળની એક્સરસાઇઝ જોઈશું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.